અરે સાહેબ, આવો આવો, પધારો. આવો સાહેબ, બસો બસ. સાંભળ્યું છે કે નવા સાહેબ આવ્યા છે અને ગામમાં બહુ રાઉન્ડ આપે છે અને બહુ સ્ટ્રિક્ટ છે. રહેવું પડે મુખી સાહેબ, રહેવું પડે. હા, આજે તો મારી દીકરી કહેતી હતી સાહેબ આવ્યા છે. હું ખેતર આંટો મારવા ગયો હતો અને કંઈક તમે ઓટલે બેસીને ફોનમાં વાત કરવાની ના પાડી હતી. એટલે અહીંયા ઓટલે બેઠી હતી, તમારી દીકરી હતી? હા. ઓહો, અરે મુખી સાહેબ, તો એમ કેવું તો ને, અહીંયા મને શું ખબર. જો હું તમને શું કહું છું, ગામમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અરજી આવે તો તમારે મને જાણ કરી દેવાની. મને પૂછ્યા વગર બધું બનબાણે નહીં કામ કરવાનું, કારણ કે મારે પણ ઉપર જવાબ દેવો પડે. તમે સાહેબ છે ને આ ગામમાં નવા છો. ગામના લોકો કોણ કેવા છે, કોણ સાચા છે ખોટા છે એ તમને ખબર ન હોય. નાની એવી માથાકૂટ કરી અને સીધા પોલીસ સ્ટેશન આવી જાય અને સાહેબ તમને એમ કે અમારી ફરિયાદ લો, એમ નહીં લેવાની. નહીં લેવાની. મારી સલાહ માંગવાની કે ભાઈ આ વ્યક્તિ, આ નામનો વ્યક્તિ છે અને અરજી લખાવા આવ્યો છે અને ફલાણાના વિરુદ્ધમાં અરજી લઈને આવ્યો છે. હું એમ કહું કે ફરિયાદ દાખલ કરી દો તો કરવાની. બાકી ગામને આપણે કાબુમાં રાખવું પડે, નહીતર મુખીના ગણે કોણ? કોઈ ન ગણે. અને બીજી વાત, તમે સાહેબ મારી દીકરીને એવું કહેતા હતા કે કોઈ છોકરા અટકચાળો કરી જાય ને પછી તમે કેસ દાખલ કરો ને પોલીસને દોડવું પડે. અરે ભાઈ મુખીજી, એમાં એવું છે કે આમાં શું છે, મને તો ખબર નહોતી. ખોટી દોરી મોટી આવી ગઈ. મને ખબર નહોતી કે તમારી દીકરી હતી. નકર તો આમ વાત ન કરવાનું હોય ને. અને બાકી સાહેબ એવી વાતની ચિંતા નહીં કરવાની. મારા ગામની અંદર મારી દીકરી અહીં બેઠી હોય ને તો માલ ઢોર પણ અહીંથી ન ચાલે, એ આમ ફરીને જતા રહે. હા, તમારો વટ તો છે જ. હા, કારણ કે મેં સાંભળ્યું જ છે. હું કેટલી વાર અહીંથી નામથી ગયો, પણ તમે જોવા જ નથી મળતા ને. હું વધારે પડતો બહાર ગામ હોઉં, મારે આજુબાજુના ગામના એટલા બધા કેસ આવે, ફલાણા ઝઘડ્યા છે, ફલાણાનું સંબંધોમાં ખરાબી થઈ છે, ફલાણાની જમીનનો લોચો છે. અરે મારે બધાનું સુલટાવા જવું પડે સાહેબ. ઓહો, તમારી તમારી પાસે સરકારી નોકરી છે અને તમારે દોડવું પડે. મારે માનપાન અને ઇજ્જતના મોભાને લઈને દોડવું પડે. હા, અમારી ભાઈ સરકારી નોકરી, ધ્યાન રાખવું પડે દિવસે, બપોરે ને રાત્રે પણ, હે ને. અને આ તો શું છે ભાઈ, ગામમાં અમુક વાતો એવી હતી કે મતલબમાં આડધર ગાડીઓ ચલાવે છે અને રાત્રે મોબાઈલ ને છોકરાઓ બેહતા હોય છે, આવું બધું હોય છે ને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તપાસ તો કરી દઈએ. તો 2-3 દિવસ આટા મારીએ છીએ ગામમાં. એક સાહેબ બીજું ધ્યાન આપવાનું છે તમારે. શું બોલો? પાદરનું જે નેવડું છે ને નદી, એ કોતરમાં 2-4 છોકરાઓ દારૂ બનાવે છે. હું વાત છે. ત્યાં એક દિવસ રેડ કરી અને બધાને અંદર કરી દો. બીજું કે ગામની અંદર માલઢોર ખુલ્લામાં બધે બાંધે છે અને ગંદકીઓ કરે છે, તો એ લોકોને કહી દો કે પેક દિવાલો કરીને વાડા બનાવી નાખે, એટલે એ છાણ ને એ બધું રોડ ઉપર ના આવે. ઠીક છે? તમારી વાત રાઈટ છે. હા, રાઈટ. બાકી તમારી મહેનત સારી છે. ગામમાં મેં સાંભળ્યું છે કે દિવસમાં 2-3 વખત ગામમાં રાઉન્ડમાં નીકળો છો અને બધાને સલાહ સૂચન આપો છો. સારું કાર્ય છે તમારું. અને થોડી ઘણી કંઈ મલાઈ નીકળે એવું હોય તો કાઢી લેવાની. જો સરપંચજી, હું તમને માનથી બોલાવું છું. તમે ગામના મુખી છો, પણ આ માલ ને મલાઈ આવું બધું મારામાં નહીં આવે. તમારે સાહેબ પત્ની, બાળકો
કંઈ જ નથી. છે ને? તો સાહેબ જ્યારે નોકરી પૂરી થઈ છે ને પછી જે પેન્શન આવશે ને એમાં તમારું ઘર નહીં ચાલે, અને એમાં જો તમે ઉપર જતા રહ્યા ને તો બૈરાના છોકરા ભૂખે મરશે. ત્યારથી પાણી પેલા પાળ બાંધો, જેટલું ભેગું થાય એટલું કરી લો. જરૂર પડે ત્યાં મને કહેજો, હું સેટિંગ કરાવી દઈશ. જમીનની મેટરો છે, ઝઘડા બગડા હોય, કાંઈ પણ લૂંટ કેસ હોય, મલાઈ ઉતારી લેવાની. ક્યાં કોઈ આપણા બાપના દુશ્મન છે? ઠીક છે? તમારી વાત 100%ની હાચી. અને રહી વાત આ સરકારી નોકરી એટલે અમારે તો હોય ફિક્સ પગાર હોય. હા, એને હવે એટલાથી પૂરું તો પડી જાય, પણ શું છે કે ભાંગતૂટ થઈ હોય, છોકરા છે, આ સ્કૂલની ફી, ચોપડા, આ બધું જોઈને ખર્ચો પછી શું છે એમ લાગે કે આવ્યા ને વી ગયા તરત. અરે સાહેબ, અત્યારના સમયમાં તો ક્યાંક ષડયંત્રમાં ફસાવીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દીધા ને ઘરે બેહાડી દીધા, તો આજીવકા ક્યાં તો નોકરી જાય, આવો જાય. હા, તો બાળ બચ્ચાને હું તમે ભણાવો ને હું પૌણાવો ને હું ખર્ચા કરો. એટલે જેટલું ભેગું થાય એટલું કરી લેજો, અને એકલા હિંમત ન ચાલતી હોય. ના ના, જો હું છું ને. અરે એમાં હવે તમારે કહેવાની જરૂર નથી. હું તમારું ધ્યાન રાખીશ પૂરેપૂરું. હા, પણ એમાં શું છે ખબર છે, તમે મારું ધ્યાન થોડુંક તો રાખજો. અરે 100% સાહેબ, જે કાંઈ બનશે ભાગ બટાઈ કરી લઈશું. ઠીક છે? તો સાહેબ ચા પાણીનું કહું? ના ના ના, ચા પાણી કાંઈ નહીં, બસ જો તમે કીધું એટલે એમ લાગે કે મેં ચા પી લીધી. અરે વાહ. એને હજી તો મારે પાદરે આટો મારવાનો છે, બરોબર છે, પછી ફેરો મારી હું પછી એકવાર રાઉન્ડ મારીશ. ભલે સાહેબ, મારા જેવું કંઈ કામ હોય તો અચૂક કહેજો, અને બિલકુલ ચિંતા નહીં કરતા. આ ગામના ધણી તમે છો, સમજી લે. હા હા, ઠીક છે? મારા લાયક પણ કઈ કામ હોય ને તો 2 ઘડીક કહી દેજો. ચોક્કસ આપણી મુલાકાતો થતી જ રહેશે. ગામમાં બહુ બધી મેટરો છે, બહુ બધી સરકારી જમીનો આમ તેમ પડી છે, બધું સોલ્વ કરી. હા હા, પણ તમે થોડું થોડું મને કહેતા રહેજો, એટલે હું છે બેયનું ચાલે. ચાલો ઠીક છે. હા, આવજો સાહેબ. હા એ સાહેબ, જય માતાજી. હા, જય માતાજી, જય માતાજી. આવો છે ગામમાં પોલીસની નોકરી કરવા, પણ હું બનાવી દઈશ તને મારો પાળેલો પોપટ. પોપટ.